આપણે બધા જ જાણીએ છીએ કે લંકા વિજય પછી જ્યારે પ્રભુ શ્રી રામ સીતા માતાને અપનાવવા માટે ત્યાં અશોક વાટિકાથી લાવવાની વાત છે, ત્યારે માતા સીતાએ સૌથી પહેલા અગ્નિ પરીક્ષા આપી. એ અગ્નિ પરીક્ષા શા માટે આપી? તો આના બે અલગ અલગ વસ્તુઓ, એક આધ્યાત્મ રામાયણ અને એક વાલ્મીકી રામાયણ, એ બેમાં દર્શાવેલી છે. વાલ્મીકી રામાયણ પ્રમાણે એવું કહેવાનું છે કે માતા સીતા અગ્નિદેવને વિનંતી કરે છે કે તમે અહીંયા પ્રગટ થાવ અને હું તમારામાં પ્રવેશ કરીશ. જો હું પવિત્ર હોઈશ તો હું એમને બહાર નીકળીશ, અને માતા સીતા અપવિત્ર હશે તો અગ્નિ એમને દજાડશે. આ વાલ્મીકી રામાયણમાં છે, અને એટલે અગ્નિ પરીક્ષા આપી. હવે અધ્યાત્મ રામાયણમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે વનવાસમાં જવાનું હતું એ પહેલા જ પ્રભુ શ્રી રામે માતા સીતા, જે હકીકતમાં સીતા જે હતા, એને અગ્નિમાં અર્પણ કરેલા, અને આ માતા સીતાનો પડછાયો, છાયા હતી. અને જે રાવણ એમનો હરણ કરીને લઈ ગયો, એ છાયા સીતાને લઈ ગયા હતા. એટલે એ અદલા બદલી તો કરવી ને, એટલે આ અગ્નિ પરીક્ષા થઈ. આ એવું આધ્યાત્મ રામાયણમાં કહેવાનું છે. હવે બીજી વાલ્મીકી રામાયણ પ્રમાણે અગર આપણે વિચાર કરીએ તો પ્રભુ શ્રી રામ જે છે એ અયોધ્યા ગયા પછી રાજા બનવાના હતા. તો એક રાજા તરીકે પણ એમને વિચારવું પડે કે અગર જો રાણી જ અપવિત્ર હોય તો પ્રજા પણ દુરાચારી થાય, ખરાબ વસ્તુઓ કરે, અને એક ખરાબ મિસાલ ઊભી થાય. એટલે એમણે આ કરવું જરૂરી હતું. એ વાલ્મીકી રામાયણ. અને જે મેં કીધું એ અધ્યાત્મ રામાયણમાં તો એમ જ છે કે સીતાજીને અર્પણ કરેલા એટલે પાછા લેવાના હતા. બરાબર ને? જય શ્રી રામ.